સુરત જિલ્લા એલસીબી પોલીસે વચગાળાની રજા ઉપરથી જમ્પ થયેલ લાજપોર મત્સ્ય જેલના આરોપીને ઝડપી પાડીને જેલ હવાલે કર્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસરે ગ્રામ્ય જિલ્લામાં બનેલ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તેમજ એનડીપીએસ એક્ટ મુજબના ગુનાઓમાં તેમજ જિલ્લા પેરોલ ફ્લોર તથા વચગાળાની રજાઓ ઉપરથી ફરાર આરોપીઓ તથા કેદીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખવામાં આવી હતી। તે અનુસંધાને એલસીબી પીઆઈઆરબી ભટોળ તેમની અલગ અલગ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પેરોલ ફરલો શાખાના પીએસઆઈ એડી ચાવડાને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ હતી કે લાજપોર મધ્યસ્થ જેલથી એનડીપીએસ એક્ટના ગુનાનો આરોપી સુરેન્દ્ર ઉર્ફે વિજય કિશનદેવ પ્રસાદ મહંતો આજથી 9 મહિના પહેલા લાજપોર મધ્યસ્થ જેલથી વચગાળાના જામીન મેળવીને રજા ઉપર આવ્યા બાદ ભાગી ગયેલ હતો, જે હાલમાં કામરેજ બસ સ્ટોપ ઉપર ઊભો છે, જેણે શરીરે ક્રીમ કલરની ટૂંકી બાયની ટી-શર્ટ તથા ડાર્ક ભૂરા કલરનું પેન્ટ પહેરેલ છે। એવી ચોક્કસ મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો। સત્તર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।